કોલેજે જઈને એક જણાને કિડનેપ કરી નાખ્યો. સવારમાં હું મળ્યો એક કિંગ ને, એનું નામ છે કિંગ જોન્સન. એનું નામ જોન્સન્સ બેબી પાવડર ઉપરથી પાડવામાં આવ્યું. કોલેજે પૂગ્યો ને વરસાદ એવો ચાલુ થઈ ગયો ને કે લોકોમાં અફરાતફરી મચી ગઈ. વરસાદના લીધે આખો ક્લાસ બહાર આવી ગયો. આ બધે લોકોનો બંક મારવાનો વિચાર છે, પણ હું એક હોશિયાર ને સિન્સિયર વિદ્યાર્થી રહ્યો ને એટલા માટે મને એવું શોભા નથી એટલે હું ક્લાસમાં આવી ગયો. झूठ बोलो, बार बार झूठ बोलो. के अपनी कॉलेज और आप देख सकते हैं ये हमारा मित्र है. तो गाइस आप कमेंट करो ये क्यों ऐसा चश्मा पहन रहा है. इसी बात है પણ જો બ્રેક પડ્યો ને તો બધા ફ્રી ડ્રેસમાં આવી ગયા. અહીંયા બધા રમતા હતા જુગાર, પણ આ લીગલી જુગાર કહેવાય. એટલે આ બધા લોકો યુનો રમતા હતા. યુનો રમતા રમતા અંદરો અંદર લપ થઈ ગઈ, પણ એ લપમાં અમે થોડાક પતા લઈ લીધા હતા. આ પતા કોઈને ખબર ના પડે ને એમ આજુબાજુ વાળાને દઈને ચીટિંગ ફેલાવવાની. પણ આ મારે ગાંધી બાપુ રસ્તે હાલવાળો માણસ છે, એટલા માટે ઈ દર વખતે હારી જતો. માતાજી સુખી રાખે યાર, આ ઘા સહન નથી. યુનો રમીને પાછું જવાનું હતું ઘરે, પણ રસ્તામાં મેળો અમને એક શખ્સ ને ભરી લીધો ગાડીમાં. એને પ્રેમથી કીધું બેહી જા ગાડીમાં, પણ બેઠો નહીં એટલે ભરી લીધો. ફોર વ્હીલ માંથી પછી ડાયરેક્ટ રામપિયારીમાં આવી ગયા. રોજ ઘરે જવાનું થાય ને વરસાદ ને આવવાનું થાય, રોજ પલળતા પલળતા ઘરે જવું પડે. આટલું બધું સ્ટ્રગલ કરીને કોલેજે જાય અમે.